અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત થયા. વિમલભાઈ અને ભાવનાબેન પ્રજાપતિના પરિવારમાં કરુણ ઘટના બની. 2.5 અને 3.5 વર્ષની બાળકીની તબિયત અચાનક લથડી અને મોત થઈ ગયું. બહારથી ખીરું ખરીદીને ઢોસા બનાવીને ખાધા બાદ અચાનક તમામની તબિયત બગડવા લાગ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ટૂંકી સારવાર બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોત નીપજ્યા, જ્યારે માતા પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 8 વાગ્યાની આસપાસ ઘનશ્યામ ડેરી ચાંદખેડા આયુસી રોડ ઉપર છે. ત્યાંથી ખીરું લાવ્યો 3 કિલા. પછી એ લાવ્યા પછી એને એની વાઈફે ખીરુંના પેલા ઢોસા બનાવીને આપ્યા, એટલે એને ખાધા પછી એને સવારે ઉઠ્યો ત્યારે ઉલટીઓ ચાલુ થઈ ગઈ ને જે પાણી પીવું તો પાણી બી ના રહે, એટલે એને રીધમ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી બીજા દિવસે જ્યારે એડમિટ કર્યો ને એ દિવસે પછી એને વાઈફને ખબર નહીં કે આ ખીરાથી થયું છે. પછી એને વાઈફે ને એની નાની છોકરી હતી એને બી એક ઢોસો ખવડાવી દીધો એને બી ખાધું, એટલે એ બી બીજા દિવસથી ઉલટીઓ ચાલુ થઈ ગઈ. પછી આ બધાને એડમિટ કર્યા ત્યાં કેડીમાં. એ દિવસે નાની છોકરીની તબિયત થોડી બગડી ગઈ હતી, એટલે એને લઈ ગયા હતા પુષ્પમ હોસ્પિટલમાં, પુષ્પા હોસ્પિટલ. ત્યાં ડૉક્ટરે કીધું કે ભાઈ એ તો જીવ જતો રહ્યો છે. પછી સાંજે બધું છોકરી રમતી હતી, બધું રેડી હતું. સવારે જ્યારે ઉઠીને બધા ઉઠ્યા ને એ બી ઉઠી તો એ લૂઝ થઈ ગઈ પેલી નાની છોકરીની જેમ. આ બી આંખો આમ તારવાના આમ લૂઝ થઈ ગઈ ને પછી આમ જોયા નહીં. પછી અમે દોડ્યા એમને પાછા કેડીમાં. પછી આ 2 ને 3 ને એડમિટ કર્યા. પછી નાની છોકરીને ડૉક્ટર બચાવવાની બહુ કોશિશ કરી, પણ એ કે હાર્ટ ઉપર એને એટેક થઈ ગયું છે, એટલે હવે બચે એમ નથી ને બહુ એને પમ્પિંગ બી કર્યું પણ નહીં બચી. છોકરા અને છોકરી અત્યારે એડમિટ છે કેડીમાં. એ અત્યારે આઈસીયુમાં છે. એ હજી ડૉક્ટર કહે છે કે કવર થતાં વાર લાગશે, એટલે 5-6 દિવસ તમારે એનું રાખવું પડશે. અમારી આ માંગ છે કે આ એ રીતનું ખીરું વેચે છે એ ખીરા ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ, બીજા લોકો એનાથી કોઈ તકલીફમાં ના આવે ને આવી રીતે ફેમિલીને પૂરી ગમાવે નહીં. એના ઉપર પોલીસ કાર્યવાહી પૂરી થવી જોઈએ. સીસીટીવી ફૂટેજમાં એનું બધું કાઢવું જોઈએ. એને અગર ડિલેટ માર્યો તો એ પાછું બેગ લઈને પછી જોવું, એનું નિષ્કર્ષ કાઢવું જોઈએ. જ્યાંથી ઢોસાનું ખીરું ખરીદવામાં આવ્યું હતું એ દુકાનદારે દાવાને ફગાવ્યો. પોતે વેચેલા ખીરામાં કોઈ ખામી ન હોવાનો બચાવ કર્યો. 3 કિલો ખીરું આપ્યું એમને. એ ખીરું આપ્યા પછી એ આયા 3 તારીખે પાછા સાંજે કે તમારા ખીરું ખાવાથી એ એમને મારા પાસે વોઇસ રેકોર્ડિંગ છે કેમેરાનું, એ કે તમારું આજે ખાવાથી એમ એવું મને કહેતા હતા કે 3 તારીખે ખાવાથી અમારા પેટમાં દુખાવા લાગીને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું. એટલે પછી અમે સર્ચ કર્યું કે તમે 1 તારીખે ક્યારે લઈ ગયા હતા. એ કે અમે 1 તારીખે સાંજે લઈ ગયા હતા. એટલે મેં સીસીટીવી ચેક કર્યા. 1 તારીખે જ્યારે મેં સીસીટીવી ચેક કર્યા એ બેનમાં જે ખીરું લઈ ગયા હતા, જે ડમમાંથી મેં આપી દઉં એના 10 ગ્રાહક આગળ અને 10 ગ્રાહક પછી બધાના મારા પાસે હોય રોજના કસ્ટમર હોય, એટલે મેં એમના ત્યાં જઈને તપાસ કરી. મેં ભાઈ તમને કોઈ તકલીફ થઈ હતી? આ રીતના એક અમારી કમ્પ્લેન આવી છે કે તમારું ખીરું ખાવાથી એમનું ફૂડ પોઈઝન થઈ ગયું છે. એટલે અમારા સામે રહ્યા છે બધા ઘણા કસ્ટમર મેં પૂછ્યું એવું કે અમને કોઈ તકલીફ નથી. એ બેન લેવા આવ્યા હતા, એના 10-15 ગ્રાહક એ જ લોટના જોઈ લો, તમે તપાસ કરી લો, મને કશું વાંધો નથી. સમજો આજે મારું ખીરું ખરાબ હોય તો આજે બધાના 2, 5, 10 તો કમ્પ્લેન આવી જોઈએ ને. એક બી કમ્પ્લેન મારી છે નહીં. બાળકીઓના શંકાસ્પદ મોતના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેથી મોતનું સાચું કારણ સામે આવી શકે. સાથે જ ફૂડ પોઈઝનિંગ કે અન્ય કોઈ કારણ છે કે નહીં તે જાણવા માટે પોલીસે FSLની મદદ લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.